જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. ઉનાળો શરૂ થઈ ગયો છે. આગ જતી ગરમી, લૂથી બચવા હાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીનું પ્રમાણ સપ્રમાણ રાખવું એ અગત્યનું છે. ઠંડી હોય કે ગરમી, શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં પાણીની કમી થાય તો ડિહાઇડ્રેશન, માથાનો દુખાવો, ચક્કર, થાક જેવી અનેક સમસ્યાઓ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં ગરમી આકરી થશે, જેમાં આપણા શરીરને 3 થી 4 લીટર પાણીની જરૂર હોય છે. તો ચાલો આપણે આપણા શરીરને ઠંડુ રાખવા માટે વિવિધ પ્રકારના પીણાનો આશરો લઈએ અને કાળઝાળ ગરમીમાં તાજગી અનુભવીએ. તો ચાલો બધા મારી સાથે સમર કુલર્સ બનાવો. વસુદેવ કુટુંબમ એટલે કે સમગ્ર સૃષ્ટિ આપણો પરિવાર છે. ઉનાળામાં આપણું પોતાનું જ નહીં પણ આપણા આજુબાજુના મૂળજીવો જેમ કે આપણે બારી આંગણે આવતા પક્ષીઓ માટે પાણીનો હોજો જરૂરથી રાખવો. પાણીનો વપરાશ ઓછો અને
પાણીનો બગાડ ન થાય એવો આગ્રહ જરૂર રાખજો. આવા જ એક મેસેજ સાથે મારો વિડીયો હું અહીંયા પૂરો કરું છું ને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.